રાજસ્થાનના રાજસમંદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં તળાવ ફાટતા આસપાસના વિસ્તારો જળબંબાકાર બની ગયા। અચાનક પાણી આવતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ હતી। બાળકો બચવા માટે ઝાડ પર આશરો લીધો હતો અને આખરે જેસીબીની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી। 3 બાળકો સહિત 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ જે ઘટના છે રાજસ્થાનના રાજસમંદની આ પરિસ્થિતિ છે, જેમાં તળાવ ફાટતા પાણી થઈ ગયું હતું રાજસમંદ અને ત્યાં એક સ્કૂલ વાન પણ ફસાઈ ગઈ હતી। રસ્તા પર અચાનક તળાવનું પાણી આવી જતા જે સ્કૂલ વાન ફસાઈ, આ સ્કૂલના જે વાનમાં બેસેલા જે બાળકો છે તે 6 બાળકો એક ઝાડ ઉપર ચડી ગયા હતા અને પોતાનો બચાવ કરવામાં આવે તેવો પોકાર લગાવી રહ્યા હતા અને આખરે એક જેસીબી આવ્યું અને તમામનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વૃક્ષ ઉપર આ જે ઝાડ છે તેના પર ચડી ગયા છે આ બાળકો અને ગુહાર લગાવી રહ્યા છે કે તેમને બચાવી લેવામાં આવે। સ્કૂલના બાળકો ખૂબ ગભરાઈ ગયા હતા, કારણ કે જો ઝાડ પરથી નીચે ઉતરે છે તો ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક ઝાડ પણ વહેતું જોવા મળી રહ્યું છે જે મૂળમાંથી ઉખડી ગયું હતું અને અચાનક તળાવ ફાટતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં આપ જોઈ રહ્યા છો કે એક જે વ્યક્તિ છે તે પાણીમાં ડૂબતો પણ ક્યાંક નજરે પડી રહ્યો છે। એક સ્કૂલ વાન ફસાઈ રાજસ્થાનના રાજસમંદ વિસ્તારમાં। રાજસ્થાનમાં આ વખતે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તેમાં રાજસમંદનો આ વિસ્તાર કે જ્યાં બાળકોની સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી અને બાળકો ઝાડ પર ચડી ગયા હતા અને ક્યાંક કોઈની મદદ માટે ગુહાર પણ લગાવી રહ્યા છે અને બીજી તરફ એક વ્યક્તિ તણાતો નજરે પડી રહ્યો છે।